શનિવારે 3:30 વાગે મારી ફેવરિટ સલૂનમાંથી મેં બિયર્ડ સેટ કરાવી અને અમે બધા નીકળી પડ્યા અમારી વીકેન્ડ ટ્રીપ પર. આવા જતા હતા અમે આવાથી અમે સાપુતારા. રસ્તામાં જ અમને ડુમસથી સ્ટાર્ટ કર્યો હતો. પલસણા હાઈવે પર બહુ મોટો ટ્રાફિક મળ્યો અને જો ખબર પડી કે અહીંયા તો રોડ રસ્તો રિપેરિંગ કામ ચાલુ હતું. ચલો તો કંઈ નહીં, અમે જર્ની સ્ટાર્ટ કરીને પછી તેલ ભરાયું. તેલ એટલે અમે પેટ્રોલ ભરાયું પલસણા પર. જોયું કે કિયાન સૂઈ ગયો છે. કિયાનને મારા ઘોડામાં ઊંઘાડ્યો અને અમે અહીંયા વ્યારાના ટર્નિંગ પોઈન્ટ પર ફેમસ ચા નાસ્તાની શોપ હતી, ત્યાંથી અમે ફ્રાઈડ પાત્રા, ચા અને સમોસા પણ અમે ખાધા. બહુ ટેસ્ટી હતા. તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. પછી અમે વ્યારામાં અમારી જર્ની બહુ સ્મૂથ ચાલતી હતી. એટલું સારું લોકેશન હતું. જ્યારે પણ વ્યારામાં આવું ત્યારે મને એટલી ગ્રીનરી, એટલી ઠંડક મળે અને વરસાદ પણ હેવી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો. એટલે અમને એવું જ લાગ્યું કે વરસાદના માટે તો અમે આવ્યા છે, આ જોવા જ આવ્યા હતા. અને મેં વિડીયોમાં થંડરસ્ટોર્મ પર કેપ્ચર કર્યું. વીજળી કડાકા વીજળી સાથે રસ્તામાં આનંદ લેતા અમે જતા હતા અને એટલી સ્મૂથ જર્ની લાગતી હતી. લોકેશન એટલા સારા હતા. એવા ગામ, એવા રસ્તાઓ, એવી ગલીઓમાંથી રસ્તા પસાર થઈને અમે આવવાની તરફ જઈ જ રહ્યા હતા અને એટલો સુંદર વરસાદ આવતો, એટલી ગ્રીનરી અને એટલી શાંતિ લાગતી હતી કે જર્ની એટલી એડવેન્ચર અને એટલી સ્મૂથ લાગતી હતી કે અમારી વીકેન્ડ ટ્રીપ સક્સેસફુલ જઈ રહી છે. અને પછી રસ્તાની મજા લેતા અમે સુંદર વ્યારાની ખૂબસૂરતી જોતા અમે લોકો આગળ વધી રહ્યા હતા. તમે લોકો કશે પણ ખ્યાલ ના આવે તો જરૂરથી વ્યારા જ ઉપડી જવાનું. વ્યારા કે વલસાડ કે કોઈ પણ અંદરથી ચીખલીની સાઈડ તમને બહુ ગ્રીનરી જોવા મળશે. પછી અમે અંધારું થઈ ગયું હતું, કોઈ પણ રસ્તામાં દેખાતું નહીં હતું. ખાસ કરીને એટલી બધી કોઈ ટ્રાફિક જ નહીં હતું. ઘણી વખત તો એવું લાગતું કે અમારી ગાડી ચાલે છે. પછી અમે આ ગેસ્ટ હાઉસમાં રોકાયા. મારા ફ્રેન્ડના થ્રુ એણે ડિસાઇડ કર્યો હતો કે અહીંયા રોકાજો, કેમ કે શનિ રવિમાં સાપુતારામાં હોટલ ઘણી કોસ્ટલી હોય છે અને ચેક ઇન ચેકઆઉટના ટાઈમિંગ પણ ઓકવર્ડ હોય છે. પ્રોબ્લેમ એ છે કે અહીંયા અંધારું અને મચ્છર બહુ હોય છે. અમે લોકો રાત્રે ડિનર માટે અમે પાર્સલ લેવા માટે નીકળી પડ્યા. રસ્તાની અમને ખબર નહીં પડી કેમ કે એટલું અંધારું હતું, કેમ કે આ ગેસ્ટ હાઉસ બહુ જ અંદર છે, ભલે ચીપ હશે પણ અંદર છે. પછી અમે અહીંયા મામના લીધા. આ શોપ પર મામના બહુ જ સારા હતા, બહુ ટેસ્ટી હતા. જલ્દીથી અમે લઈ લેવા માંગતા કેમ કે બધું બંધ થઈ જતું હતું. અને પછી અમે અહીંયા અમદાવાદી તવા ફ્રાય કે કોઈ તવા ફ્રાયની દુકાન જ હતી, તેમાંથી અમે પાર્સલ લીધું. અને આ જે અહીંયાનો મેઇન ચોક છે. અને પછી અમે બિરયાની પણ લીધી, અમે ગ્રેવી લીધી, રોટલી લીધી, ઘણું બધું આઈટમ 4-5 પ્રકારની આઈટમ લઈ લીધી કે રાત્રે પછી કંઈ મળે કે નહીં મળે. રાત્રે એકદમ ડાર્ક હતું, વરસાદ તો ચાલુ જ હતો, પણ અમને બહુ જ મજા આવતી હતી. મેં મારા કઝિન ભાઈ રાહુલ સાથે નેચરનો આનંદ માણ્યો અને અમે અમારી વાતો કરી. અમે બહુ સારો ટાઈમ સ્પેન્ડ કર્યો અને બહુ આરામ મળ્યો જે વીકેન્ડ પર અમે આવ્યા હતા. અને રાત્રે તો તમે જો અહીંયા આખું અંધારું, કશું જ દેખાય નહીં, પણ મચ્છરની તકલીફ વધારે છે. રૂમ સારા હતા અને અમને મજા આવી. પછી અમે સવારે આ વ્યૂ સાથે અમે વ્યૂ સાથે ઉઠ્યા. એટલો સુંદર નજારો હતો, જંગલથી સરાઉન્ડેડ આ ગેસ્ટ હાઉસ છે. તમને કદી બી અહીંયા રહેવું હોય તો મને જરૂરથી કોન્ટેક્ટ કરજો. હું તમને પ્રોપર એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ્સ આપીશ. પછી અમે લોકો ચેકઆઉટ કર્યું, નીકળી પડ્યા અમે સાપુતારાના રસ્તા પર. સાપુતારા જવા માટે નીકળી પડ્યા. અહીંયા આવવાથી સાપુતારા લગભગ કલાક જેટલો રન છે અને બસ એ જ સુંદર રસ્તાઓ, ગ્રીનરી જે સાપુતારામાં લોકો જાય છે જે જોવા. અને પછી અહીંયા ચા નાસ્તો કર્યો. ઠીક હતો ચા નાસ્તો, બહુ કોઈ ઓપ્શન્સ નથી. અને સાપુતારા જ ક્યારે આવે એ જ અમે કહેતા હતા. પછી સાપુતારામાં અમે એન્ટર થયા પછી આ મેઇન અહીંયાનો સર્કલ છે, ચોક છે, અહીંયાથી સાપુતારા સ્ટાર્ટ થાય છે. અને અહીંયા અમે રોપવેમાં ગયા. રોપવેમાં બી અમે ફર્સ્ટ ટાઈમ મેં અને મારી ફેમિલી જ બેઠા હતા, એટલે હું, મારી વાઈફ, મારા 2 છોકરા. બીક તો લાગતી હતી પણ અમે અમારે ટ્રાય કરવું જ હતું. રોપવેમાં અમે ગયા. બહુ ઘણી થોડી બીક તો લાગતી હતી, પણ આમાં બેઠા પછી બધો ડર ગાયબ થઈ જાય છે. અને અહીંયાથી જે નજારો છે ને તે બહુ જ મસ્ત લાગે છે. નીચેનો આખો સાપુતારાનો તમને વ્યૂ મળશે, ગ્રીનરી અને લેકનો વ્યૂ મળે તમને. આ ફૂટબોલનું ગ્રાઉન્ડ બહુ મસ્ત હતું, આ ફૂટબોલનું ગ્રાઉન્ડનો વ્યૂ મળે. સ્લો ચાલતી હતી રોપવે અને આ લેકનો વ્યૂ કેટલો મસ્ત લાગે. ઉપરથી એક નીચેના જે નજારા છે એ બહુ સરસ લાગે. 77 રૂપિયામાં શું ખોટું છે. રિટર્ન સાથે સાચે કહું છું, 2 થી 3 વર્ષના છોકરાઓની તો ટિકિટ પણ નથી અને એડલ્ટ્સ માટે 77 રૂપિયા આવવા જવાની સાથે. કાશ એટલો અહીંયાનો એ છે કે સામે ઉતરવાનો ચાન્સ મળતો તો સારો. તે હમણાં બેન્ડ છે. તો અમે પાછા અહીંયા રિટર્ન આવ્યા. ટેબલ પોઈન્ટ પર અમે આ સાયકલની રાઈડ એન્જોય કરી. અને જો પાછી કેટલી ભીડ છે. અમે આવ્યા ત્યારે એટલી ભીડ નહીં હતી ને હવે ભીડ વધતી જ જાય છે રોપવે માટે. તો રોપવે એક સારું આકર્ષણ છે. પછી અમે રોઝ ગાર્ડન ગયા.
રોઝ ગાર્ડન બ્રેક સારું છે તમે રિલેક્સ કરવા માટે, અને અહીંયાની ફ્લાવર્સ જોવા માટે રોઝ ગાર્ડન સારું છે. બીજા બધા પોઈન્ટ્સ બેન્ડ હતા, જેમ કે બોટિંગ છે, મ્યુઝિયમ છે. એટલે અમે ડિસાઈડ કર્યું કે અમે લોકો હવે અહીંયાથી જતા રહીએ, કેમ કે સુરત પણ પાછું પહોંચવા સુધી હિસાબે અમે ટાઈમે એડ કર્યો કે અહીંયા રોકાઈને બીજો કોઈ પછી ફાયદો નથી. અમે રોઝ ગાર્ડનમાં ખાસું આરામ કર્યો અને થોડો બેઠા વાતો કરી ને પછી ડિસાઈડ કર્યું કે અમે લોકો હવે અહીંયાથી નીકળીએ. તો તમે લોકો જરૂરથી આ ગાર્ડન મસ્ટ વિઝિટ પ્લેસ છે. રોઝ ગાર્ડન તમને અલગ અલગ ફ્લાવર્સ જોવા અહીંયા મળશે, અને મેન્ટેન બી સારું કર્યો છે, ક્લીન પણ હતું. અને પછી અમે લોકો નીકળી ગયા. લંચ અમે રસ્તામાં જ કરવાના હતા, એટલે અમે પછી અહીંયાથી નીકળી ગયા. અને પછી અમે અંબિકા જે ઓર્ગેનિક સ્ટોર છે, અહીંયા અનાજ અને ઘણું બધું હળદર અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મળે છે. તો અહીંયા તમે જરૂરથી, મારો આ સેકન્ડ ટાઈમ છે અને હું જ્યારે પણ આવું છું ત્યારથી અહીંયાથી ઘર માટે ઘણું કરિયાણું અને અનાજ લઈ જ લઉં છું. અને અહીંયા તમે નાના બાળકો માટે રેબિટ્સ ને પેરોટ્સ, બર્ડ્સ ને ઘણા બધા નાનો કેજ છે. વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો અહીંયાથી, અને અહીંયાથી વરસાદ આગળ જતાં બહુ જ હેવી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો. તો મસ્ત વિઝિટ પ્લેસ છે, તમે જરૂરથી વિઝિટ કરજો. કેટલાક લોકો અહીંયાથી શોપિંગ પણ કરતા હશે. રસ્તામાં એ સુંદર નજારા, પાછા એ જ રિટર્નમાં જવાનું ગમતું નહીં હતું, તો પણ અમે લોકો વીકેન્ડ ટ્રીપ લઈ જ લીધી કે રોજના જોબ હેક્ટિકમાંથી. અને પછી આ રોયલ હેરિટેજ હોટલમાં અમે ખાવા આવ્યા. એમ્બિયન્સ અહીંયાનું એટલું સરસ છે, રીચ છે, ખાવાનું ઓકે છે, ઠીક છે. અમને એટલી ભૂખ લાગી હતી કે અમે ફટાફટ ખાઈ લીધું. અને આ વરસાદની જે મજા, જે વ્યૂ હતો આ હોટલથી, એટલો સરસ લાગતો કે અહીંયા બસ બેસી રહી. એ ડુમ્મસ આવી ગયા, એ સ્કેમવાળા ભજીયા જો બધા ખાવા આવી ગયા. સ્કેમવાળા ભજીયા બધા ખાવા આવી ગયા ડુમ્મસમાં, પાછા અમે ઘરે આવી ગયા. અને તમે લોકો રૂટીન જોબ કરતા હશો એટલે નાની નાની ટ્રીપ તમે લેતા રહો, તમને નવી નવી જગ્યા એક્સપ્લોર કરતા રહો. Do subscribe my channel, keep exploring, meet new people. Take care. Bye. See ya.